નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. સર્વધર્મ સમાન. સંસારમાં હંસ પણ છે, કાગડા પણ છે. કાગડાઓને દેશ નિકાલો આપી એકલા હંસને રાખી શકાતા નથી. સારા ભેગું ખરાબ હોય છે, પ્રેમ હોય ત્યાં ઈર્ષા પણ હોય છે. મહારાજ સિદ્ધરાજના રાજ્યની બધી બોલબાદા થઈ રહી હતી. દૂર દૂરના પ્રવાસીઓ ગુજરાત જોવા આવતા. અહીંના અજબ નરો, અલબેલી નારીઓ, કલા, સ્થાપત્ય અને વિદ્યા જોઈ બધા છક થઈ જતા. એથી વધુ છક થતા ધર્મની બાબતમાં મનની મોટાઈ જોઈને. નહીં તો જેમ પક્ષના ઝઘડા દુનિયામાંથી આથમ્યા નથી, એમ ધર્મના ઝઘડા પણ ક્યાંય શાંત થયા નથી. અને એમાં પણ રાજા જ્યારે કોઈ ધર્મનો પક્ષ લે ત્યારે તો ધર્માંધ લોકોનું ચડી વાગે છે. અહીં એવું નહોતું કે રાજાને ગમતા દેવને સહુને માને, રાજાને રૂચતો ધર્મ સહુ પાડે. મહારાજ સિદ્ધરાજનો કુળનો ધર્મ શૈવ ધર્મ. સોમનાથ મહાદેવ એમના દેવ. એ દેવની પ્રીતિ માટે તો મિનલ દેવી ગુજરાતે ઉતર્યા. એ દેવની પ્રીતિ માટે 72 લાખનો કર માફ કર્યો. પણ રાજા તો તમામ પ્રજાનો. પ્રજા એક ધર્મ પાડે એવું કદી ન બને. પ્રજા અનેક ધર્મ પાડે એ ભલે પોતાનો ધર્મ પાડે, પણ પડોશી ધર્મ તરફ ઉદાર ભાવ રાખે. રાજાએ પણ પોતાનો ધર્મ પાળવાનો ને બીજા ધર્મને ભલી નજરથી જોવાના. એક આંખે જોવું રાજાને ન શોભે. શૈવ પોતાનો ધર્મ શિવ મંદિરમાં સદા જાય, પણ એથી વિષ્ણુ મંદિર પર દ્વેષ એવું નહીં. વૈષ્ણવો સિદ્ધરાજમાં વિષ્ણુનો અંશ ભાળી. અનેક શૈવ કે વૈષ્ણવો પર ભાવ, એટલે જૈનો પર દ્વેષ એવું પણ નહીં. સૌરાષ્ટ્રના મંત્રી સજ્જન મહેતાએ ગિરનાર પર દેહરા બંધાવ્યા, રાજના પૈસે બંધાવ્યા, તોય એને મંજૂરી આપી. અને અનેક લોકોના વિરોધ છતાં કાપડી વિશે પોતે શત્રુંજયની યાત્રા કરી. ધર્માંધ લોકો જ્યારે આડી અવડી વાતો કરે ત્યારે મહારાજ સિદ્ધરાજ કહે, જે શાંતિ સંતોષીને પડોશી સાથે પ્રેમથી રહે એ ખરી પ્રજા, એ ખરો નાગરિક. મારા માટે તો શૈવ, વૈષ્ણવ કે જૈન સૌ સમાન છે. મારી પ્રજામાં તો મુસલમાન પણ છે, જે આ ભૂમિને વફાદાર રહે, પોતાને આ દેશનું સંતાન માને અને શાંતિથી પોતાના ઈષ્ટ દેવને પૂજે. એ મારી પ્રજા, એ મારા રક્ષણની અધિકારી. નાગર અને જૈનો મારી 2 આંખો છે. એ બંને વર્ગના લોકો મારા રાજના મંત્રીઓ છે. હું કાંઈ આંખને રાખું ને કોને ફોડું. રજપૂતો મારી 2 ભુજાઓ છે. કોઈ શૈવ છે, કોઈ વૈષ્ણવ છે. કઈ ભુજા રાખું અને કઈ કાપું. શુદ્ધ તો મારા પગ છે. પગ નબળા હોય તો આખું શરીર નબળું. મારા પગ હું કાપું એવો મૂર્ખ નથી. મારે કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી, વર્ણ નથી. મારી પાસે તો એક પિતાની પ્રજા જેવી આ પ્રજા છે. પ્રજા કાળી ગોરી હોય, પ્રજા બળવાન નિર્બળ હોય, પ્રજા ઊંચી નીચી હોય. બાપની નજર બધા પર સમાન, છતાં દીકરાઓમાં ખટપટ ચાલે એ મનુષ્ય સ્વભાવ છે. જ્ઞાન ઓછું હતું ત્યારે એક ધર્મ હતો, પ્રેમ અને આતિથ્યનો. જ્ઞાન વધતા વિવાદ વધી ગયા. શૈવો કહે મારો ધર્મ મોટો, સંસારના દેવ તો મહાદેવ. વૈષ્ણવો કહે વિષ્ણુ મહાન, વૈષ્ણવ થયા વિના વેખૂટ કેવું. જૈનો કહે ખરા દેવ તો વિતરાગ, એ દેવની ઉપાસના કરનારનું કલ્યાણ થશે, બીજા નરકે જશે. મુસલમાન કહે એક અલ્લાહ, એ સિવાય બીજા દેવ નહીં. આવા વાદ વિવાદ રોજ ચાલ્યા કરી. નબળા મનના લોકો લડે પણ ખરા. એક દાડો કેટલાક ટીખણી લોકોએ કારસો ગોઠવ્યો. તેઓએ મહારાજને કહ્યું કે અમે સાચો ધર્મ કયો ને કયો ધર્મ અમારે પાળવો એ જાણવા માગીએ છીએ. આવી બાબતમાં મહારાજની નજર વિદ્યાગુરુ આચાર્ય હેમચંદ્ર પર જ પડી. મહારાજાએ તેમને તરત પ્રશ્ન કર્યો, આચાર્યવર, કયો ધર્મ પાળવાથી કલ્યાણ થાય? બધાએ માન્યું કે આચાર્યશ્રીએ જૈન ધર્મનું નામ દેશે, કારણ કે પોતે તે ધર્મ પાળે છે. પણ એમ કરવાને બદલે તેઓએ તો એક વાત કહેવી શરૂ કરી, જાણે નાના બાળકને સમજાવવા માંડ્યા. વાર્તા શરૂ કરતાં કહ્યું, એક શેઠ હતો અને એક પત્ની હતી. બંને સુખે રહેતા હતા.
પણ ન જાણે કેમ શેઠ પહેલી પત્નીને છોડી દીધી ને જઈને બીજી પત્ની પરણી લાવ્યો. પહેલી પત્ની ખૂબ રોષે ભરાઈ. એણે પતિને વશ કરવા માટે અનેક જાતના યત્નો કરવા માંડ્યા. પતિ તાબે થયા પછી શોક્યને તો ઘડીના છઠ્ઠા ભાગમાં જોઈ લેવાશે. એક દિવસ ગોળ બંગાળનો એક માણસ આવ્યો. એ જાદુ અને કામણ ટુમણ જાણતો હતો. એણે બાઈને કહ્યું, મારી પાસે અજબ હિકમત છે. તારા પતિને દોરી બાંધીને તો ઘરે તેવો બનાવી દઉં તો. બાઈ ખૂબ રાજી થઈ ગઈ. એ કહે, તું માગે તે આપું, બસ મારે એ જ જોઈએ છે. પેલા મંત્રવાદીએ એક ઔષધ અને એક મંત્ર આપ્યા. ઔષધ ખવડાવવાની રીત બતાવી, મંત્ર ભણવાની તિથિ દર્શાવી. બાઈએ ક્ષય તિથિવાળા દિવસે પતિને પૂજા માટે બોલાવ્યો. સતી સ્ત્રી આવા દિવસે પતિને પૂજ્યા વિના પાણી પણ પીએ નહીં, પતિને ખવડાવ્યા વિના ખાય નહીં. પતિ જમવા આવ્યો. એણે તો 5 પકવાન રાંધ્યા, થાળી પીરસી. ધીરેથી પેલું ઔષધ ભોજનમાં નાખી દીધું. પતિ જમવા બેઠો. પતિ વીંઝણો લઈને પાસે બેઠી. એ મંત્ર ભણતી જાય ને વીંઝણો ઢોળતી જાય. થોડી વારમાં એના પતિ માથા પર ખણ આવવા માંડી. અંદરથી કાંઈક અણીદાર બહાર નીકળવા માંડ્યું. પતિએ પત્નીને કહ્યું, અરે સુલક્ષણી, આ શું થાય છે? પત્નીએ આંખ બંધ રાખી. મુખેથી મંત્ર ભણતા કહ્યું, એ તો જેવા તમારા લક્ષણ હશે એમ થતું હશે. પુરુષે જોયું તો માથા પર 2 શીંગડા ઉગેલા. હજી એ આશ્ચર્યનો વિચાર કરે છે ત્યાં પૂઠે ખણ ઉપડી ને ખણ્યું તો કાંઈક દોરડા જેવું હાથ આવ્યું. ખેંચ્યું તો લાંબુ લચરક. થોડી વારમાં તો પેટ પાછળથી પૂંછડું ઉગી આવ્યું. અરે માણસ અને વળી શીંગડાને પૂંછડું. પુરુષે કહ્યું, અરે સુલક્ષણી, જો તો ખરી આ શું થાય છે? પત્ની કહે, એ તો જેવા તમારા લક્ષણ હશે એમ થતું હશે. એ વીંઝણો ઢોળતી હતી, મંત્ર ભણતી હતી. એની આંખ બંધ હતી. થોડી વારમાં ઓછું નાક ખેંચાતું હોય એમ ખેંચાણું ને અંદર બેસી ગયું. બેઠેલું મોં લાંબુ લચ થઈ ગયું અને ખાધું થોડું પણ પેટ વધુ ફૂલવા લાગ્યું. પહેલાં ગાગર જેવું થયું, પછી ગોળા જેવું થયું ને પછી કૂવાના કોષ જેવું થઈ રહ્યું. પત્નીએ કહ્યું, અરે સુલક્ષણી, આ મને શું થાય છે? સ્ત્રી તો આંખ બંધ રાખી મંત્ર ભણતી બોલી, જેવા તમારા લક્ષણ એવું થતું હશે. એવામાં પતિ જે હાથે ખાતો હતો એ હાથ ભૂઠ્ઠા થઈ ગયા, જાડા બની ગયા, વચમાં ફાળ પડી ગઈ. હવે તો એ હાથ ઊંચા રાખવામાં મુશ્કેલી પડવા લાગી. અરે આ શું? મારા 2 હાથ જતા રહ્યા અને 2ના 4 પગ થઈ ગયા. સુલક્ષણા, મને કોઈ વેદ પાસે લઈ જા. પડખેના કારણે વેદ રહેતો હતો. પેલી સ્ત્રી આંખ બંધ રાખી મંત્ર ભણતી વેદને ત્યાં પતિને લઈ ગઈ. પુરુષ 4 પગે ચાલતો ગયો. વેદે એને જોતા જ કહ્યું, અરે બાઈ, આ બળદને કેમ લાવે છે? હું ડોર વેદ નથી. બાઈએ આવું ધાર્યું નહોતું. એણે આંખ ઉઘાડીને જોયું તો પોતાનો પતિ બળદ અને જાદુગર યાદ આવ્યો. અરે મેં તો દોરી બાંધીને દોરી શકાય એનો અર્થ પોતાનું કહ્યું કરે તેવો વર માગ્યો હતો, પણ હવે શું કરે? લોકોએ સ્ત્રીનો તિરસ્કાર કરવા માંડ્યો. શોક્યને પતિને કાઢી મૂક્યો. બાઈ બળદને લઈ જંગલમાં ચાલી ગઈ. ત્યાં લીલી દરોને મીઠા મીઠા પાંદડા ખવડાવે અને કહે, કોઈ વાર પોતાની ભૂલ યાદ આવે એટલે ખૂબ રોવે. રોવે એવું કે જંગલના ઝાડવાએ કંપી જાય. એકવાર એક વિમાન ત્યાંથી નીકળ્યું. એમાં શંકર અને પાર્વતી બેઠેલા. પાર્વતીએ રુદન કરતી બાઈને જોઈને શંકરને પૂછ્યું. શંકરે બધી વાત વિગતથી કહી. ધણીને કહ્યા ગરો બનાવવા જતા ધણીની અને પોતાની કેવી ખરાબ દશા કરી એ જણાવ્યું. પાર્વતીએ કહ્યું, અરે બાઈને માથે દુઃખના ઝાડ ઉગ્યા. હવે બળદને માણસ બનાવો તો હા. શંકર કહે, એમ દુનિયામાં બધાના દુઃખ દૂર કરતા ફરી એ તો આપણા દુઃખનું પાર ન રહે. અને તમે સ્ત્રી તો વાત વાતમાં ઢીલી પડનારી, પણ આ તો પાર્વતીની હઠ લીધી મૂકે નહીં. એ તો ભમરું થઈને શંકરજીની જટામાં પેસી ગયા. શંકરને પાર્વતી વગર એક પળ પણ ન જાય. એમને લાગ્યું કે પોતે પાર્વતી વિના પાગલ બની જશે. એમણે કહ્યું, અરે પાર્વતી, શું તમારો સ્વભાવ લીધી લપ છોડવાના જ નહીં? જુઓ, આ ઝાડની છાયામાં જ એ ઔષધ છે.
બળદને ખવડાવશે એટલે પાછો માણસ બની જશે. પાર્વતી આ સાંભળી જટામાંથી નીકળી બહાર આવ્યા. બંને વાત વિનોદ કરતાં કરતાં કૈલાસમાં ચાલ્યા ગયા. પેલી બાઈએ આ વાત સાંભળી. પણ વૃક્ષની છાયા મોટી છે ને નાની મોટી અનેક વનસ્પતિ ત્યાં ઉગેલી હતી. કયું ઝાડ પાન ગુણકારી, કઈ વનસ્પતિ હિતકારી, એ તો મૂંઝાઈ ગઈ. અરે, આટલું કહ્યું ને આટલું ન કહ્યું. ચોક્કસ નામ આપ્યું હોત તો કામ કેવું સરળ થઈ જાત. બાઈએ બુદ્ધિ દોડાવી. કોઈ એક વનસ્પતિ શોધી નકામી હતી. એણે પહેલાં દોરીથી વૃક્ષની છાયા માપી લીધી. પછી એમાં ઉગેલી વનસ્પતિ છૂટી છૂટીને બળદને ખવડાવવા લાગી. કોઈ ચોક્કસ વનસ્પતિ ગુણ કરે એની ખબર નહોતી, પણ ધીરે ધીરે બધી વનસ્પતિઓ આવી ગઈ. ખાતાની સાથે બળદ પુરુષ થઈ ગયું. બાઈ રાજી થઈ. પુરુષે પૂછ્યું, અરે, આ કેમ થયું? સ્ત્રી કહે, હું કાંઈ જાણતી નથી. ચોક્કસ વનસ્પતિ જાણતી નહોતી, એટલે આ બધી ભેગી કરીને તમને આપી. આટલી વાત પૂરી કરતાં આચાર્યએ કહ્યું, જેમ અજાણી અનેક ઔષધિઓથી ધાર્યું કાર્ય સિદ્ધ થયું, એમ કલિયુગમાં મોહથી વિવેક જ્ઞાન ઢંકાઈ ગયું છે. માટે સર્વ ધર્મનું ભક્તિથી અણજાણતા પણ આરાધન કરતાં એ કલ્યાણ કરે છે, એવો મારો મત છે. મહારાજ સિદ્ધરાજ આ સાંભળીને ખૂબ રાજી થયા. ધર્મજનોની જીમ સિવાય ગઈ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.